તારી કીર્તિને કેવું તો કહી દેજે ને તારા ભાગ્યા હોય ને કેવું તો કહી દેજે કે જેટલું મથવું હોય ને એટલું મથી લે આઈડી ઉજાડવા માટે. બાકી એટલો બધો પાણીયારો હોય તો સામે મોરો એકવાર આવી જા. અરે રોયલ રાજાની આઈડી ઉડાડી નાખી છે. રોયલ રાજા ઉપર હવે હુમલો કર્યો છે. હવે રોયલ રાજા હવે આગળ શું કરશે, રોયલ રાજા ઉપર શું થયું છે શું નથી થયું બધું જ હું મિત્રો તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે રોયલ રાજાની આઈડી ઉડાડી નાખી છે. પણ મિત્રો હજુ રોયલ રાજાની આઈડી ઉડાડી નથી. પણ હવે એક ભાઈએ રોયલ રાજાને હવે ધમકી આપી છે કે રોયલ રાજા હું તારી આઈડી 5 દિવસની અંદર ઉડાડી નાખવાનો છું, તું ખાલી 5 જ દિવસ રાહ જો. રોયલ રાજાને એવું કીધું છે. અને મિત્રો હવે રોયલ રાજા ઉપર હુમલો કર્યો છે એવું ઘણા બધા લોકો કહે છે. પણ મિત્રો એ તદ્દન ખોટું છે, સાવ ખોટું છે. રોયલ રાજા ઉપર હજુ સુધી કાંઈ નથી થયું. અને હવે રોયલ રાજાએ કીર્તિ પટેલને ચેલેન્જ આપી દીધી છે. હવે કીર્તિ પટેલ તું અને તારા લુખાઓ જેટલા હોય ને એટલા આવી જઈજો. કીર્તિ પટેલ તારું અને ખજૂરભાઈનું સમાધાન થઈ જાય છે ને તો યાર રોયલ રાજા તો ચૂપ નહીં જ થાય. અને રોયલ રાજાએ એમ પણ કીર્તિ પટેલને કીધું છે કે કીર્તિ પટેલ તું આજે નહીં તો કાલે ભેગી તો થઈશ ને, ત્યાં હું તારા ભાંભરોટા પાડી નાખવાનો છું. હવે મિત્રો હવે ઘણા બધા લોકો હવે એમ કહે છે કે રોયલ રાજા આગળ શું કરશે, કીર્તિ પટેલ આગળ શું કરશે. મિત્રો એ તો આપણાને નથી ખબર કે રોયલ રાજા આગળ શું કરશે, કીર્તિ પટેલ આગળ શું કરશે એ બધું. પણ મિત્રો હવે રોયલ રાજાને ધમકી આપવામાં આવી છે કે હું તારી આઈડી ઉડાડી દઈશ 5 દિવસની અંદર. હવે મિત્રો એ ભાઈ પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખુલ્લે આમ બોલી રહ્યા છે કે મેં લાલાની આઈડી ઉડાડી દીધી છે, હવે હું રોયલ રાજા તારી આઈડી ઉડાડવાનો છું. પણ મિત્રો હવે 5 દિવસ પછી ખબર પડે કે રોયલ રાજાની આઈડી ઉડાડી છે કે નથી ઉડાડી. પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું. અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો રોયલ રાજાને અને ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરે છે. પરંતુ મિત્રો હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હવે મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે. અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.